નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે જયેશ। વાત કરીએ ખાસ ખબરની તો વરસાદી પાણીનો સંગ્રહ દેવકા નદીમાં થાય તે માટે જળસંચય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। તો છાપરી સહિત 7 ગામોમાંથી બાઇક રેલી પસાર થઈ હતી। તો સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ફરવાલાયક સ્થળોના વિકાસ કાર્યો માટે સાંસદ દ્વારા 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવી છે। આજે ગીર સોમનાથ જિલ્લામાં છાપરી ગામેથી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું પાણી બચાવવા માટે ખૂબ મોટું એક અભિયાન ચલાવી રહ્યા છે। ત્યારે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને શહેરનું પાણી શહેરમાં કેચ ધ રેન અભિયાનના માધ્યમથી આદરણીય CR પાટીલ સાહેબ જ્યારથી મંત્રાલયમાં એમને જવાબદારી મળી છે ત્યારથી એમણે કેચ ધ રેન કેમ્પેઇનથી શરૂઆત કરી। આજે છાપરી મુકામે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા અને આ વિસ્તારના જનપ્રતિનિધિઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે છાપરીથી લઈ અને આજે શરૂઆત કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં ડિસિલ્ટિંગ થાય, સુજલામ સુફલામ અંતર્ગત ઘણા કામો થતા હોય, પણ એક વિશેષ કામ કરી અને એક અભિયાનના સ્વરૂપમાં દરેક ગામમાં જોડી અને ત્યાંના મંદિરો એમનો પણ વિકાસ થાય, સાથે સાથે ફરવાલાયક સ્થળો પણ બને, એવી રીતે આ આખું એક અભિયાન છે। આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો પણ અહીંયા થશે, ત્યારે આ વિસ્તારના સિંચાઈ વિભાગને એમને પણ મદદરૂપ થશે, સાથે સાથે ખેડૂતોને પણ આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે। ત્યારે હું વહીવટીતંત્ર અને સૌ જનપ્રતિનિધિઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગામના લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જેમ જેમ બાઇક રેલી હજારોની સંખ્યામાં જવાની છે, બાઇક રેલી આગળ જતી જશે, એવી રીતે એમનું સન્માન થતું જશે અને લોકો પણ એમાં વધુમાં વધુ જોડાતા જશે। રાજેશભાઈ, ખાસ કરીને વિકાસ માટે આપે પણ આપની ગ્રાન્ટમાંથી કેટલા ગામોમાં કેટલી ગ્રાન્ટોનો ફાળવણી કરી? ખાસ કરીને મેં કીધું છે કે જ્યાંથી આપણે શરૂઆત થાય જ્યાં મંદિરો છે ત્યાં 2.5 લાખ રૂપિયાના કામો એ મંદિરની આજુબાજુમાં થાય અને ફરવાલાયક સ્થળ બને, એટલા માટે 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટો પણ અમે આ ગામોમાં આપીશું।